आदरणीय मुख्यमंत्री श्री मैं आज आपने ईमेलना माध्यमथी एक पत्र અને હારે હારે બે વિડીયો મોકલા છે। આ બે વિડીયો તમારી સરકાર 40% કમિશન તો ખાતી હતી જ, પણ 96% સુધીનું કમિશન ખાય છે એના બોલતા પુરાવાઓ છે। આ વિડીયો ઘેડ વિસ્તારમાં વર્તુ નદી ઉપરના બંને વિડીયો છે। જે બંને વિડીયો જે છે એ તમે ગયા વર્ષે 139 કરોડના કામો જે કર્યા હતા, આ 139 કરોડમાં આ બંને જગ્યાનો સમાવેશ થાય છે। एक है गोराणा और सीसली वच्चेना पंचकोशी विस्तारनो, ज्यां नदी 7 वर्षथी तूटेली हती। अमारी अनेक रजूआतो पछी गया वर्षे 139 करोड़ में आ कामनो समावेश थयो। त्यां नदीनी तूटेली नदीने तमे हांधी तो खरी पण माटीथी हांधी, ज्यां सीमेंट नी प्रोटेक्शन वॉल करवानी होय त्यां तमे माटीनी दीवाल करी दीधी અને એના કારણે તમે જોવો છો અત્યારે વર્તુ જ્યારે ઓવરફ્લો થઈ ત્યારે ત્યાં ખેડૂતો પોતાની રીતે તગારા નાખી અને નદી ત્યાંથી બહાર ન નીકળે, ખેતર ધોવાય નહીં એના માટેના પ્રયત્ન કરે છે। બીજો વિડીયો જે છે એ આ વર્તુ નદીના જાડી જાખરા સાફ કરવા માટે તમે 139 કરોડમાં એનો પણ સમાવેશ કર્યો હતો। જો જાડી જાખરા સાફ કર્યા હોત તો આ બીજો વિડીયો જે છે એ રાવલ પાસેના સતીતળ पुलનો છે। આ પુલ તમે જોઈ શકો છો કે આખે આખા પુલની અંદર આ રીતે જાડી જાખરા ભરાઈ ગયા અને આખે આખો પુલ છે એ બ્લોક થઈ ગયો, ડેમ થઈ ગયો અને એના કારણે નદી ત્યાંથી ઓવરફ્લો થઈ અને ખેડૂતોના ખેતરોમાં ઘૂસી। હવે સવાલ એ છે કે જો તમે જાડી જાખરા સાફ કર્યા હોત તો આટલા જાડી જાખરા આવ્યા ક્યાંથી? અને આવ્યા તો એ સાફ કરવાની જવાબદારી સિંચાઈ વિભાગની હતી, એની જગ્યાએ ખેડૂતોએ પોતાના જેસીબી રાખી અને આ સાફ કરે છે। આ બંને વિડીયો તમારા ભ્રષ્ટાચારની ચાળી ખાય છે અને આ રીતે જ તમારા છેલ્લા 30 વર્ષની કામગીરીના કારણે જે ઘેડ 30 વર્ષ પહેલાં માત્ર 25,000 હેક્ટરમાં હતું એ ઘેડને તમે દર વર્ષે આવી જ રીતે ભ્રષ્ટાચારયુક્ત કામગીરી કરી અને 1,25,000 હેક્ટરની અંદર ફેલાવો કરી દીધો। જે નદીઓ દરિયામાં મળે ત્યાં કુદરતી જે દરવાજો ખુલી જાય ધક્કો લાગવાથી અને પાછો દરિયાનું પાણીનો ધક્કો લાગવાથી બંધ થઈ જાય, એ દરવાજા તમે તોડી અને ત્યાં દિવાલો ઊભી કરી છે। જ્યાં ઘેડની અંદર 1 મીટરનો રોડ કરવાની ઘેડ સમિતિ દ્વારા મનાઈ હતી, એ ઘેડ સમિતિનો પહેલાં તો તમે નાશ કર્યો અને 1 મીટરની જગ્યાએ તમે 3-3, 4-4 મીટરના રોડ કર્યા। જે નદીઓની અંદર ઊંડી પોડી કરવાની હોય એની જગ્યાએ તમે નદીઓમાં જ ચેક ડેમો ઊભા કર્યા જમીનની સપાટી બરાબર। એના કારણે આખે આખી નદી બ્લોક થઈ અને નદી બહાર નીકળી અને ઘેડ આખે આખું પાણીમાં ડૂબ થયું। તમે દરેક તમારી કામગીરી છે એ નેશનલ હાઈવેની કામગીરી હોય કે ત્યાં ઘેડમાં આવતા જેતપુરના ડાઈંગ ઉદ્યોગના કેમિકલમાં આવતો જે કચરો છે, કેમિકલ કચરો, એની કામગીરી હોય, દરેકમાં ભ્રષ્ટાચાર કરી અને ઘેડને બરબાદ કરવાનું કામ કર્યું છે। એના બોલતા પુરાવા રૂપી બે વિડીયો હું આપને મોકલું છું। મને આશા છે કે તમે મૃદુ તો છો જ પણ ભ્રષ્ટાચારીઓ સામે મક્કમ થઈ અને આ બંને વિડીયોમાં જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એમની સામે કડક હાથે કાર્યવાહી કરો તેવી માંગ સાથેનો આજે પત્ર અને બે વિડીયો આપને ઈમેલના માધ્યમથી મોકલા છે। મને આશા છે કે તમે તાત્કાલિક આમાં એક્શન લેશો। જય જવાન, જય કિસાન, જય જગત।